જો મિત્રો જય ગોપાલ અને જય દ્વારકાધીશ. હું છું ગોહો યસ બ્લોગર. મસ્ત એવા નવા વ્લોગની અંદર તમારું બધા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો ટાઈમ આવી ગયો છે આપણે બડા ડુંગરની પરિક્રમા કરવા માટેનો. તો ચાલો લેટ્સ ગો. મસ્ત એવા નવા તૈયાર થઈ ગયા છે, મસ્ત એવું ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે તમારે. ગુડ મોર્નિંગ. તો હવે ચાલો જઈએ ને હું પોઝિશન તમને કહીએ તો ચાલો. તો મિત્રો બધા લોકો છે ને એ હનુમાન દાદાના મંદિર બાજુ ગયા છે પરિક્રમા. અને હું અહીંયા જે કહું છું કારણ કે મારા રમેશભાઈ આવવાના છે. આગલા તમે આબુ ગયા હતા ને એ તમે રમેશભાઈ જોયા હે એ ભાઈને. તો આપણે રમેશભાઈ ભેગા જવાના છે ગાડીમાં, થોડુંક હાલવાના છે, થોડુંક ગાડીમાં જવાનું, થોડુંક સેવાનું કામ કરવાનું છે. તો અહીંથી સામાન ભરવાનું છે. તો થોડું ઘણું સામાન ભર લે પછી જાય આપણે ત્યાંથી મળી જાઉં ટૂંકમાં. તો થોડુંક સેવાનું કામ થઈ જાય ને થોડુંક આપણું હાલવાનું થઈ જાય. મિત્રો જો આપણી વેન આવી ગઈ છે, એમાં આપણે જવાનું છે ત્યાં ને આપણે શરબત જીવડાવવાનું છે બધાને. તો એક જગ્યાએ ઊભીને ને પછી આપણે હાલવાની કોશિશ કરવું ને બધી એવું બધું કરવું. તો અત્યારે બધું માલ ભરીએ પછી જાય ત્યાં બધા ભેગા. મિત્રો બધું વસ્તુ રાખી દીધું છે, ટોપ છે, બરફ છે, પાણીના ઓલા બધી સાલ ખાંડ જે બધી વસ્તુ રાખી દીધું છે. આપણા ઠેલા બીલા હે ને કહેવાય બીજાને ઠેલા બીલા બધું રાખી દીધું છે. હવે મિત્રો નીકળવાની વાર છે ને સીધું ત્યાં પૂગવાની વાર છે. તો આપણે ડાયરેક્ટ ને ત્યાં મળીએ અને જે વસ્તુ આ જાઉં ને એનું સીન તમને દેખાડી દઈશ. તો ચાલો. મિત્રો બધા અહીંયા છીએ, જોઈ લેજો.
આ મેન છે જે બધાએ લઈને જાય છે. અને મિત્રો આને એને કહી દે નીચે રાખવાનું નથી આવતું. જ્યારથી ઉપાડવામાં આવે ને ત્યારથી ઉપાડવામાં આવે, પછી નીચે કોઈ દી રાખવાનું નથી આવતું. એક જણું બે જણા થઈને આ બધું ઉપાડે છે. તો તે જોયું મિત્રો તમે, એ બધા હવે આગળ વધવા માંડ્યા છે. ટૂંકમાં એ છે ને મિત્રો નીચે રાખવાનું નથી આવતું. જ્યારે ઉપાડ લઈએ ને ત્યારે ઉપાડ લેવાનું, પછી કોઈ દી એટલે યાત્રા ન પૂરી થાય ને ત્યાં સુધી નીચે નહીં મૂકવાનું, ઉપર લટકાવી રાખવાની. મિત્રો આ છે ને આપણે થાપાવાળી ખોડિયાર હમણાં ગયા હતા થોડીક દિવસની અંદરમાં. એ રસ્તો છે ત્યાં થાપાવાળી ખોડિયારમાંનું મંદિર સુધી જાય છે. આટલું બધું તો એ મંદિર છે ને ત્યાં બધા સેવા કરે છે. આ બધા અમે જેમ શરબત પીવડાવે બધા શરબત પીવડાવે છે. ઓકે મિત્રો, હાલ્યો ભાઈ, આ ઢોલકીવાળા ભાઈ છે અમારી સાથે જોડાઈ ગયા છે. આપણા શશીભાઈ અમે તો અહીંથી બધા હેલ્થ થઈ ગયા છીએ મિત્રો. હમણાં દેખાણ ઠીક છે. મિત્રો જો અમે અમારી જેમ રિક્ષા પણ આવી ગઈ છે. આ પછી જય માતાજી.
મિત્રો પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ બધા ભેગા. મિત્રો અહીંયાથી આપણે નીકળી ગયા છે બધા સાથે. આગળ બધા ઓલા હલવાના હતા ને બધા નીકળી ગયા છે આગળ. અહીંયા થોડીક વાર આરામ કર્યો હતો, અચ્છા નીકળી ગયા છે આગળ બીજા સ્થળે જવા માટે. આપણું સ્ટાર્ટ થઈ ગયું છે શરબત બનાવવાનું. બરફ કાપી રહ્યા છે. એમાં આપણે ખાંડ કાઢી લીધી છે. આપણા બરફ ભાંગી રહ્યા છે. તો અહીંયા શરબત બનાવું.
રાણાપરા પૂગી ગયા છે. અત્યારે વાગી રહ્યા છે મિત્રો 7 વાગી રહ્યા છે સાંજના. અને મિત્રો આપણે રાતનું રોકાણ રાણાપરામાં કરવાનું છે. હજી અંદર ને 2 કિલોમીટર જેટલું છે, એટલે હજી અંદર જવાનું છે. બધા આવી જાય ને એટલે આપણે જવાનું. અને અત્યાર સુધી એને આપણે આ વેનની અંદર હતા અને શરબત ને બધું જતા હતા. અત્યારે પૂગી ગયા, બધા આવી જાય ને પછી આપણે જવાનું અંદર જઈ બતાવી છે. આ ભાઈ મેલ છે. કોણ બીજી વખત